નમસ્કાર મિત્રો, જય જય ગરવી ગુજરાત. લાસ્ટ લેક્ચરમાં આપણે મધ્યકાલીન યુગના સાહિત્ય પ્રકારની વાત કરી હતી, જેમાં જૈન સાહિત્ય પ્રકાર અને જૈનેતર સાહિત્ય પ્રકારની વાત કરી હતી. આજે આપણે અર્વાચીન યુગના સાહિત્ય પ્રકારની વાત કરીશું. સૌથી પહેલા થોડું આપણે રિવિઝન કરી નાખીએ ગુજરાતી સાહિત્યના યુગનું. તો આપણે બે ભાગમાં વિભાજિત કર્યા હતા. મધ્યકાલીન યુગ, જેને આપણે ભક્તિ યુગ તરીકે પણ ઓળખીએ છીએ, 12મી થી લઈને 15મી સદી. એમાં પણ ત્રણ પાછા પેટા યુગ પડે છે. એમાં પહેલું છે પ્રાગનસી યુગ, રાસયુગ, જૈન યુગ કે હેમયુગ કહી શકાય, 12મી થી લઈ અને 15મી સદી. ઘણા વિદ્વાનો આને પ્રાચીન ગુજરાતી અથવા જૂનું ગુજરાતી એવો પણ ભાગ આનું નામ આપે છે. ત્યારબાદ નરસિંહ યુગ 15મી થી 17મી સદી, પ્રેમાનંદ યુગ તો 17મી સદીથી લઈને 1852 સુધીનો જે સમય છે એને પ્રેમાનંદ યુગ તરીકે ઓળખવામાં આવે છે. હવે જે આજે આપણે જેની ચર્ચા કરવાના છીએ એ છે અર્વાચીન યુગ. 1852 થી આજ સુધીનો યુગ છે અને અર્વાચીન યુગ કહેવામાં આવે છે. એમાં પણ પેટા યુગ છે 1852 થી 1885 સુધારક યુગ અથવા નર્મદ યુગ કહેવાય છે. ત્યારબાદ 1885 થી 1915 છે એને પંડિત યુગ પણ કહેવાય છે, ગોવર્ધન યુગ પણ કહેવાય છે, સાક્ષર યુગ પણ કહેવાય છે અને સમન યુગ પણ કહેવાય છે. ત્યારબાદ 1915 થી લઈને 1948 સુધી છે એ સમય છે ને ગાંધી યુગ તરીકે ઓળખવામાં આવે છે. 1948 થી લઈને 1960 સુધી જ્યારે ગુજરાત રાજ્ય મુંબઈ રાજ્યથી અલગ પડ્યું ત્યાં સુધીનો જે સમય છે એને અનુગાંધી યુગ કહેવાય છે. અને 1960 થી અત્યાર સુધીનો સમય છે એને આધુનિક યુગ તરીકે ઓળખવામાં આવે છે. આ બધું જ આપણે છે એ લાસ્ટ લેક્ચરમાં જોઈ લીધું હતું. હવે આપણે અર્વાચીન યુગના જે સાહિત્ય પ્રકાર છે સાહિત્ય પ્રકારની વાત કરવાના છીએ કે એમાં જે આ પેટા યુગ છે એમાં કેવા કેવા સાહિત્ય પ્રકાર થઈ ગયેલા છે. તો સૌથી પહેલી વાત કરીએ તો કરીએ સુધારક યુગ. તો સુધારક યુગ હતો તો સુધારક યુગમાં કેવા સાહિત્ય પ્રકાર આવેલા હતા? તો કવિતા, કાવ્ય સંગ્રહ, નિબંધ, નવલકથા, આત્મકથા, જીવન ચરિત્ર, નાટક, હાસ્ય નાટક, કરુણ નાટક, આ સિવાય એકાંકી, કરુણ પ્રશસ્તિ, કાવ્ય, વિવેચન, ઇતિહાસ વિષયક ગ્રંથ, પત્રકારત્વ, પ્રવાસ વર્ણન અને દેશભક્તિ કાવ્ય. આ બધા જે પ્રકાર છે સાહિત્ય પ્રકાર એ સુધારક યુગમાં શરૂ થયેલા છે. એટલે પરીક્ષામાં તમને પ્રશ્ન પૂછવો હોય તો એ રીતે પૂછી શકે, આમાંથી એકાદો લે, અહીંથી લે, અહીંથી લે, અહીંથી લે, અને એમ કે આમાંથી સુધારક યુગની કયો સાહિત્ય પ્રકાર છે. તો આ આપણી એક સ્લાઇડ છે, એક પ્રશ્ન માટે ઇમ્પોર્ટન્સ બની જશે. સુધારક યુગ પછી વાત કરીએ ગોવર્ધન યુગ કયો કે સાક્ષર યુગ કયો કે સમન્વય યુગ કયો કે પંડિત યુગ કયો, બધું એક જ છે. એમાં કેવા સાહિત્ય પ્રકાર થઈ ગયા છે? ખંડકાવ્ય, સોનેટ, ગઝલ, મહાનવલકથા, હાસ્ય નવલકથા, નવલિકા, ઉર્મી કાવ્ય, રોજનીશી અને પ્રણય કાવ્યો. આ જે સાહિત્ય પ્રકાર છે ગોવર્ધન યુગ, સાક્ષર યુગ, સમન્વય યુગ કે પંડિત યુગ જે કયો તેમાં થઈ ગયેલા છે. ત્યારબાદની વાત કરીએ તો ગાંધી યુગ, જેમાં હાઈકુ, ડાયરી સાહિત્ય, ડોલન શૈલી, સાગર જીવનની કથા, બાળ સાહિત્ય, ઐતિહાસિક નવલકથા, જાનપદી નવલકથા, માર્મિક કાવ્ય, લોક સાહિત્ય, આ બધું જે છે એ ગાંધી યુગમાં શરૂ થયેલ છે. ત્યારબાદ અનુગાંધી યુગ, જેમાં હાસ્ય નિબંધ, ગીત, બાળ વાર્તા, બાળ કાવ્યો, રેખાચિત્ર, આ બધા અનુગાંધી યુગના સાહિત્ય પ્રકાર છે. અને આધુનિક યુગના સાહિત્ય પ્રકાર કહો તો લઘુ નવલકથા, આધુનિક નવલકથા, એબર્ટ્સ નાટકો અને મોનો ઇમેજ કાવ્ય, આ બધા આધુનિક યુગના સાહિત્ય પ્રકાર છે. એટલે આમાંથી એકાદો પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકે છે. હવે આપણે બધા જે સાહિત્ય પ્રકાર છે એક પછી એક આપણે બધાની ચર્ચા કરશું. તો સૌથી પહેલું આવે છે કવિતા. તો પરીક્ષામાં પ્રશ્ન પૂછે પ્રથમ કવિતા કઈ? તો બાપાની પીપર. કઈ સાલમાં લખાયેલી છે? તો 1845. કોણે લખેલી છે? તો દલપત રામે લખેલી છે. આ એક જ લીટીમાંથી ત્રણ પ્રકારના પ્રશ્નો પૂછી શકાય. ગુજરાતીની પ્રથમ કવિતા કઈ? તો બાપાની પીપર. ક્યારે લખાયેલી છે? 1845માં. કોણે લખેલી છે? તો દલપત રામે લખેલી છે. પ્રથમ કરુણ પ્રશસ્તિ કાવ્ય, આ કવિતા હતી. કરુણ પ્રશસ્તિ કાવ્ય, જેમાં કરુણા હોય, જેમાં કરુણ રાગની વાત હોય, જેમાં દુઃખની વાત હોય. ફારબસ વિરહ, આ પણ દલપત રામે લખેલ હતી. ફારબસ કોણ હતા? દલપત રામના મિત્ર હતા. એનાથી જ્યારે છૂટા પડે છે ત્યારે જે લખે છે ફારબસ વિરહ નામનું કાવ્ય દલપત રામ લખે છે. અને પ્રથમ વિચાર પ્રધાન કવિતા આપનાર કોઈ હોય તો બળવંતરાય કલ્યાણરાય ઠાકોર, બગઠા પણ જેને આપણે કહીએ છીએ, જેનું ઉપનામ છે સહેની છે, જે સોનેટના પિતા છે, જે કવિતાના ભીષ્મ પિતામહ તરીકે પણ બળવંતરાય ને ઠાકોરને ઓળખાય છે. અંગ્રેજી કવિતાના પિતા તો ચોસર આવશે.
અર્વાચીન કાળનો પ્રારંભ ક્યારથી થાય છે? તો કવિતાથી થાય છે. એક પ્રશ્ન અહીંથી પણ નીકળે, અર્વાચીન કાળનો પ્રારંભ કયા સાહિત્ય પ્રકારથી થાય છે? તો કવિતાથી થાય છે. કવિતાના મૂળ અંગ્રેજીમાંથી ઉતરી આવેલ સાહિત્ય પ્રકાર છે. ક્યાંથી આવેલો છે? અંગ્રેજીમાંથી ઉતરી આવેલ છે. આમાંથી આ સ્લાઇડમાંથી પરીક્ષામાં પૂછી શકાય એવા પ્રશ્નો. પ્રથમ કવિતા કઈ? બાપાની પીપર. બાપાની પીપર ક્યારે લખાયેલી છે? 1845માં. પ્રથમ કવિતા કઈ અને કોણે લખેલી છે? તો બાપાની પીપર. કોણે લખેલી છે? તો દલપતરામે લખેલી છે. પ્રથમ કરુણ પ્રશસ્તિ કાવ્ય કયું છે? તો ફાર્બસ વિરહ છે. કોણે લખેલું છે? તો દલપતરામે લખેલું છે. પ્રથમ વિચાર પ્રધાન કવિતા કોણે આપી છે? તો બળવંતરાય કલ્યાણરાય ઠાકોરે આપેલી છે. અંગ્રેજી કવિતાના પિતા કોને કહેવાય છે? તો ચોસરને કહેવાય છે. અર્વાચીન કાળનો શરૂઆત ક્યારથી થઈ છે? તો કવિતાથી થઈ છે. કવિતાના મૂળ ક્યાંથી આપણે લીધેલા છે? તો અંગ્રેજીમાંથી ઉતરી આવેલા છે. આટલા પ્રકારના પ્રશ્નો છે એક જ સ્લાઇડમાંથી પૂછવા હોય તો પૂછી શકાય છે. ચલો આગળ આપણે જોઈએ. ત્યારબાદ છે કાવ્ય સંગ્રહ. કવિતા અને કાવ્ય સંગ્રહમાં ડિફરન્સ શું? તો અલગ અલગ કવિતાઓ ભેગી કરીને જે બુક બનાવવામાં આવે એને શું કહેવાય? કાવ્ય સંગ્રહ. કવિતાનો સંગ્રહ એટલે કાવ્ય સંગ્રહ. પ્રથમ કાવ્ય સંગ્રહ ગુજરાતી કાવ્ય દોહન. તેનું સંપાદન કોણે કર્યું હતું? દલપતરામે કર્યું હતું. પ્રથમ ઉર્મી કાવ્ય, ઉર્મીમાં દીર્ઘ આવશે. પ્રથમ ઉર્મી કાવ્ય સંગ્રહ કયું છે? તો ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા છે એ પ્રથમ ઉર્મી કાવ્ય સંગ્રહ કરવામાં આવેલું છે. અને પ્રથમ કવિતાનો આસ્વાદ ગ્રંથ રચનાર કોણ છે? તો બાળચંદ્ર પરીખ 1857માં. અને પ્રથમ કવિતાનો આસ્વાદ ગ્રંથ કયો હતો? તો રસગંધા હતો. તો અહીંથી પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકે છે. તો આ વાતથી કાવ્ય સંગ્રહની પ્રથમ કાવ્ય સંગ્રહ કે ગુજરાતી કાવ્ય દોહો અને સંપાદન કોને કરેલું છે? તો દલપતરામે કરેલું છે. આ પ્રશ્ન અહીંથી પૂછવું હોય તો પૂછી શકે છે. ત્યારબાદ આપણે જોઈએ તો ખંડકાવ્ય. આ ખંડકાવ્ય મૂળ તો સંસ્કૃતમાંથી આવેલું છે અને ખંડકાવ્ય મહાન કહી શકાય તો કાલિદાસના છે. એક મેઘદૂત અને ઋતુસંહાર આ બંને ખંડકાવ્ય છે. કોના છે? કાલિદાસના છે, જે સંસ્કૃતમાં લખેલા છે. એટલે મૂળ સાહિત્ય પ્રકાર કયો છે? આ સંસ્કૃત છે ને સંસ્કૃત ઉપરથી આવેલું છે. પણ ગુજરાતીમાં જો ખંડકાવ્યના પિતા કહેવાય તો મણિશંકર રત્નજી ભટ્ટ, જેને આપણે કવિ કાંત તરીકે પણ ઓળખીએ છીએ. ખંડકાવ્યના પિતા એટલે કોણ? મણિશંકર રત્નજી ભટ્ટ અથવા કવિ કાંત. પ્રથમ ખંડકાવ્ય કયું આપેલું છે? પૂર્વાલાપ. પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. પ્રથમ ખંડકાવ્ય કયું છે? તો પૂર્વાલાપ. અને ખંડકાવ્યના પિતા કે તો મણિશંકર રત્નજી ભટ્ટ અથવા તો કવિ કાંત. ખંડકાવ્યમાં ઉર્મી કાવ્યો તથા પ્રાસંગિક ઘટનાને ધ્યાનમાં રાખી ખંડકાવ્ય રચના કરવામાં આવી છે. 10મામાં જૂના કોર્સમાં આવે છે અતિજ્ઞાન. કોનું? કવિ કાંતનું જ લખેલું છે. અતિજ્ઞાનમાં શેની વાત છે? તો કે સહદેવની. સહદેવ આગળ અતિજ્ઞાન હોય છે, જેને કારણ કે જેને ભવિષ્ય ખબર હોય છે બધી. અને પછી એમની પત્ની દ્રૌપદી છે એના વસ્ત્રહરણ થવાના હોય અને ત્યારે જે એની સ્થિતિ થાય છે એ આખું જે કાવ્ય છે અતિજ્ઞાન સહદેવને અનુલક્ષીને કવિ કાંતે લખેલું છે. આ ખંડકાવ્ય છે. પરીક્ષામાં પૂછવું હોય તો અહીંથી પણ પ્રશ્ન પૂછી શકે. અતિજ્ઞાન કોની કૃતિ છે? તો કવિ કાંતની છે. અતિજ્ઞાનમાં કોને ઉદ્દેશીને છે? તો સહદેવને ઉદ્દેશીને એ અતિજ્ઞાન કાવ્ય છે. ત્યારબાદ સોનેટ. સોનેટ સાહિત્ય પ્રકાર છે, ઇટાલિયન સાહિત્ય પ્રકાર છે. આ ઇટલીમાંથી આવેલો છે. એક પરીક્ષામાં પ્રશ્ન અહીંથી પૂછી શકાય કે સોનેટ કયા દેશમાંથી આવેલ છે? તો ક્યાંથી આવશે? ઇટલીમાંથી આવશે. સૌપ્રથમ ગુજરાતીમાં સોનેટ કોણે લખેલું છે? બળવંતરાય કલ્યાણરાય ઠાકોર સેહની. એટલા માટે સોનેટના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે પરીક્ષામાં એક પ્રશ્ન એવો પણ પૂછી શકે, સોનેટના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો બળવંતરાય કલ્યાણરાય ઠાકોર. એનું ઉપનામ છે સેહની. આ સિવાય કાવ્ય ભીષ્મ પિતામહ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે ખાસ યાદ રાખજો, બળવંતરાય કલ્યાણરાય ઠાકોર. એને સૌપ્રથમ લખેલું હતું. ક્યારે લખ્યું હતું? તો કે 1888માં સોનેટ લખ્યું હતું. ક્યુ સોનેટ લખ્યું હતું? તો યાદ રાખજો, ભણકાલ લખેલું હતું. ભાગ 1 અને ભાગ 2. કઈ સાલમાં? 1888માં લખેલું હતું. ત્યારબાદ ચંદ્રવદન મહેતાએ 1922માં ઈલા કાવ્યો લખ્યા. પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે, ઈલા કાવ્યો કોણે લખેલા છે? તેમાં આવે ચંદ્રવદન મહેતા. એટલે આ પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. એટલે બળવંતરાય કલ્યાણરાય ઠાકોરે સોનેટ લખ્યા. ત્યારબાદ કોઈ લખ્યા હોય તો કોણે લખેલા છે? ચંદ્રવદન મહેતાએ ઈલા કાવ્યો સોનેટ લખેલા છે. અને ત્યારબાદ બધા કવિઓ, ઘણા કવિઓ થઈ ગયા કે ત્યારબાદ સોનેટ લખવાનો જે પ્રચલિત બની ગયું છે.
એટલે સૌથી પહેલા લખેલ છે બળવંતરાય કલ્યાણરાય ઠાકોરે, એટલા માટે એને સોનેટના પિતા કહેવામાં આવે છે. ત્યારબાદ કોઈ લખનાર હોય, આમણે ક્યારે લખેલું હતું 1888 માં, ત્યારબાદ ચંદ્રવદન મહેતાએ ક્યારે લખ્યું 1922 માં લખેલા છે ઈલા કાવ્યો. અને બળવંતરાય કલ્યાણરાય ઠાકોરે લખ્યા હતા, એ ભણકાર લખ્યા હતા. કેટલા ભાગ હતા? તો 2 ભાગ હતા. કઈ સાલમાં લખેલા હતી? તો 1888 ની સાલમાં લખેલા હતા. તો આમાંથી પણ પ્રશ્ન પૂછી શકે છે. સોનેટની વિશેષ વાત કરું તો સોનેટમાં કેટલી લીટી હોય છે, આ પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. 14 લીટી હોય છે. હવે બીજો પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકે સોનેટના પ્રકાર કેટલા છે? તો સોનેટના 3 પ્રકાર છે. પાછો પ્રશ્ન થશે કે સોનેટ એટલે શું? તો અંતિમ પંક્તિઓમાં ચમત્કૃતિ આવે. ચમત્કૃતિ એટલે શું? તો એક એક્ઝામ્પલ તમને આપું. જૂના કોર્સમાં 12મા ધોરણમાં એક કાવ્ય આવે છે વર્ષાની એક સુંદર સાંજ. કવિ છે એ જુએ છે વરસાદ છે એ રહી ગયો છે, સાંજનો સમય છે, વરસાદ રહી ગયો છે, અને એ જે વાતાવરણ છે કે સુંદર એકદમ પ્રફુલ્લિત વાતાવરણ છે, ઠંડો એક પવન આવી રહ્યો છે, આકાશ છે, આકાશમાં વાદળા છે, એકદમ લાલ થઈ ગયા છે, સૂર્ય છે આથમી રહ્યો છે, અને કલબલાટ પક્ષીઓનો થઈ રહ્યો છે. પક્ષીઓ પણ એક લાઈનમાં ધીમે ધીમે જઈ રહ્યા છે. જે કવિ છે લતા મંડપની નીચે બેઠા છે, એ લતા મંડપમાંથી પાણીના ટીપ ટીપ એક ટીપા પડે છે, નીચે એ પાણીમાં પડે છે અને પરપોટા થાય ને પરપોટા ફૂટે. આવું સુંદર દૃશ્ય દેખાય છે કવિને. શા માટે? કારણ કે બાજુમાં બેસેલી એની પ્રિયતમાએ કીધું, પ્રિયે જોયું, એટલા માટે. ખ્યાલ આવી ગયો? તો આજે પ્રકૃતિ હતું બધું એ કવિને શું કામ લાગ્યું? એની પ્રિયતમાએ કીધું ને કે પ્રિયે જોયું, એટલા માટે. તો જે અંતે કઈક અલગ જ વળાંક આવી જાય ને એને કહેવાય સોનેટ. તમે હમ આપ કે હે કોન પિક્ચર જોયું હશે તો જે આખી સ્ટોરી ચાલતી હોય અને જ્યારે સલમાન ખાનની ભાભી જે રેણુકા હોય છે એ મૃત્યુ પામે ત્યાંથી પિક્ચરનો કંઈક અલગ વળાંક આવે છે. આવો અચાનક અલગ વળાંક આવે ને એને કહેવાય સોનેટ. ક્યારે વળાંક આવે? તો 3 પ્રકાર છે. શેક્સપિયરિયન શાહી સોનેટ, એમાં 4 પંક્તિ, અને છેલ્લી 2 કૃતિ હોય ને એમાં ચમત્કૃતિ. આ રીતે વળાંક આવે અને એને અંગ્રેજીમાં કહેવાય છે ક્રાઉનિંગ કપલેટ. આ અનિવાર્ય છે. કેમાં? શેક્સપિયરિયન સોનેટમાં. આમાં ફરજિયાત છે. ઇંગ્લિશમાં કહેવાય છે ક્રાઉનિંગ કપલેટ, જેને આપણે ચમત્કૃતિ કહીએ છીએ. ત્યારબાદ બીજો પ્રકાર છે પેટ્રાર્ક શાહી. એમાં 8 લીટી બાદ ચમત્કૃતિ અલગ છે વળાંક આવે છે બાકીની 6 લીટીમાં. અને એક મિલ્ટન શાહી છે જે અનિયમિત છે. એમાં કોઈ આ રીતે નિયમ છે નહીં. આમાં તો ફિક્સ જ છે કે પેલા 12 લીટી અને પછી છેલ્લી 2 લીટી છે એ વળાંક હોય, એમાં ચમત્કૃતિ હોય, અને 8 અને છેલ્લે 6 લીટીમાં હોય. અને આ કેવું છે? અનિયમિત છે. તો એ રીતે જો સોનેટના પ્રકાર પૂછાય તો કેટલા છે? 3 પ્રકાર છે. તો આ વાત હતી સોનેટની. આમાંથી એકાદો પરીક્ષામાં પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકે છે. ત્યારબાદ આપણે જોઈએ હાઈકુ. આ ક્યાંથી આવેલું છે? જાપાનમાંથી આવેલું. ક્યાંથી આવેલું છે? જાપાનમાંથી. ગુજરાતી સાહિત્યનો સૌથી નાનામાં નાનો સાહિત્ય પ્રકાર એટલે હાઈકુ. મૂળ સાહિત્ય પ્રકાર જાપાનમાંથી આવેલું છે. હાઈકુના પિતા ઝીણાભાઈ રતનજી દેસાઈ, જેને આપણે સ્નેહ રશ્મિ તરીકે ઓળખીએ છીએ. સોનેટના પિતા કે તો બળવંતરાય કલ્યાણરાય ઠાકોર સેહની. પણ જો તમને હાઈકુના પિતા કે તો ઝીણાભાઈ રતનજી દેસાઈ અથવા સ્નેહ રશ્મિ. પ્રથમ હાઈકુ ક્યું લખેલું છે? તો સોનેરી ચાંદ રૂપેરી સૂરજ. અને હાઈકુનું બંધારણ શું હોય છે? તો 17 અક્ષર, 5 અક્ષર, પછી 7 અક્ષર, પછી 5 અક્ષર. આવું કે જોયું છે? હા. જ્યારે તમે ભણતા હતા ત્યારે 8મામાં, 9મામાં, 10મામાં, 11મામાં, 12મામાં ગુજરાતીમાં છેલ્લો જે પાઠ હોય, છેલ્લે જે કવિતા હોય એમાં હાઈકુ આપેલું હોય. પેલા 5 લીટી આવે, 5 અક્ષર આવે, પછી 7 અક્ષર આવે અને પછી 5 અક્ષર આવે. આટલું કર્યું. આવા 3 કે 4 આવા હાઈકા આપેલા હતા. ક્યારે ગુજરાતી પૂરું થઈ જાય છેલ્લું જે કાવ્ય હોય ને હાઈકુનું હોય. તો હાઈકુ છે એ 17 અક્ષર હોય છે. એનું બંધારણ પૂછી શકે 5 + 7 + 5 + 7 + 5 અક્ષરો, શબ્દ નહીં. ગુજરાતી ભાષાનો સૌથી નાનો સાહિત્ય પ્રકાર છે. મધ્યકાલીનનો જો સૌથી નાનો સાહિત્ય પ્રકાર કે તો કયો લખવાનો છે? પદ. અને ગુજરાતી સાહિત્યનો સૌથી નાનો પ્રકાર કે તો હાઈકુ આવશે. આગળ જોઈએ આપણે ગઝલ. મૂળ સાહિત્ય પ્રકાર અરબસ્તાનમાંથી છે આવેલો છે. ગઝલના પિતા તો બાલાશંકર કંથારિયા. સૌપ્રથમ ગઝલ એને લખેલી છે બોધ લખેલી છે.
ગઝલની મૂળ ભાષા કઈ છે તો ઉર્દુ ભાષા છે. ઉર્દુ ની જોડણી પણ જોઈ લેજો, પરીક્ષામાં પૂછ્યું હોય તો પૂછી શકાય છે. 7 જોડણી કોષ પ્રમાણે ગઝલ શબ્દનો અર્થ થાય છે માસૂક સાથે વાતચીત કરવી. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ગઝલનો અર્થ શું થાય છે તો માસૂક સાથે વાતચીત કરવી, આવો ગઝલનો અર્થ થાય છે. ગઝલના મુખ્ય 2 પ્રકાર છે, ઇશ્કે હકીકી અને ઇશ્કે મિજાજી. આ શું છે ઇશ્કે હકીકી ને ઇશ્કે મિજાજી? અમુક એવા સોંગ હોય છે કે તમે પિક્ચરમાં પણ સાંભળ્યા હોય તમે ભજનમાં પણ સાંભળ્યા હોય. એક્ઝામ્પલ તરીકે તમે સાંભળેલું છે મેં તેરી દીવાની મેં તેરી દીવાની. આ તમે પિક્ચરમાં પણ સાંભળેલું છે અને ભજનમાં પણ સાંભળેલું છે. જ્યારે પિક્ચરમાં આવે છે કે મેં તેરી દીવાની, કોઈ વ્યક્તિ માટે જ્યારે આ ગીત ગાવામાં આવે ને ત્યારે એ છે ઇશ્કે મિજાજી, પ્રિયા પ્રેમ, પ્રિયતમનો પ્રેમ બતાવે છે. પણ જ્યારે ભજનમાં ગાવે આવે છે કે મેં તેરી દીવાની, એ ઈશ્વર મેં તેરી દીવાની, તો ત્યારે પ્રભુ પ્રેમ છે, તો ત્યારે એને ઇશ્કે હકીકી કહેવાય. એટલે ઈશ્વર માટે જે ગવાતી ગઝલ છે એને કહેવાય છે ઇશ્કે હકીકી, અને વ્યક્તિ મનુષ્ય માટે જે ગવાતી જે ગઝલ છે એને કહેવાય છે ઇશ્કે મિજાજી. એટલે ગઝલના 2 પ્રકાર છે, ઇશ્કે હકીકી અને ઇશ્કે મિજાજી. પરીક્ષામાં પૂછવું હોય તો પૂછી શકે છે. આગળ એમાં જોઈએ આપણે ગઝલનો પંક્તિને શેર કહેવામાં આવે. શું કહેવાય છે? શેર કહેવામાં આવે છે. ગઝલના પહેલો શેર છે એને મતલાનો શેર કહેવાય છે અને છેલ્લો શેર હોય ને એને મક્તાનો શેર કહેવાય છે. પહેલો શેર હોય ને શું કહેવાય? મતલાનો શેર, અને છેલ્લો શેર હોય ને શું કહેવાય? મક્તાનો શેર. મતલાનો શેરનો અર્થ થાય ઉદય થવો અને મક્તાનો શેરનો અર્થ થાય અંતનું સ્થળ. જો કે લખેલ જ છે, મતલાનો શેર એટલે ઉદય થવો અને મક્તાનો શેર એટલે અંતનું સ્થળ. ગઝલનો પહેલો શેર છે એને મતલાનો શેર કહેવાય અને છેલ્લો શેર હોય એને મક્તાનો શેર કહેવાય. મતલાનો શેર એટલે ઉદય થવો અને મક્તાનો શેર એટલે અંતનું સ્થળ. અને ગઝલનો અર્થ થાય માસૂક સાથે વાતચીત કરવી. અને 2 પ્રકાર છે, ઇશ્કે હકીકી અને ઇશ્કે મિજાજી. અરબસ્તાનમાંથી આવેલો છે. મૂળ ભાષા કઈ છે તો ઉર્દુ ભાષા છે. આમાંથી ગમે એ પ્રશ્ન પૂછી શકાય. ગઝલના મુખ્ય લક્ષણ જોઈએ તો રદીફ, રદીફ એટલે પાછા ફરવું, અને કાફિયા એટલે જવા માટે તૈયાર થવું. આ પ્રશ્ન 2019 ની ટાટની પરીક્ષામાં પૂછાયેલો છે, રદીફ અને કાફિયા વિશે. બરોબર? ગઝલના મુખ્ય કયા 2 લક્ષણ છે? રદીફ અને કાફિયા. રદીફ એટલે પાછા ફરવું અને કાફિયા એટલે જવા માટે તૈયાર થવું. એટલે આ લક્ષણો કોના છે? ગઝલના લક્ષણ ક્યાં છે તો રદીફ અને કાફિયા. પણ યાદ રાખવું, એકવાર ટાટમાં પૂછાઈ ગયેલો છે, બીજી વાર પણ પરીક્ષામાં પૂછી શકાય છે. ત્યારબાદ નિબંધ, જેને કોઈ જ બંધ નથી એને શું કહેવાય? નિબંધ. નિબંધના કેટલા પ્રકાર છે? પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. 3 પ્રકાર છે. કેટલા છે? 3. પ્રવાસ નિબંધ, લલિત નિબંધ અને ચિંતનાત્મક નિબંધ. એકવાર પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયો છે, બીજી વાર પણ પૂછી શકાય છે કે નિબંધના કેટલા પ્રકાર છે તો 3 પ્રકાર છે. પ્રથમ નિબંધ કોણે લખેલો છે તો નર્મદે લખેલો છે. મંડળી મળવાથી થતા લાભ 1851 માં લખેલો છે. ગદ્યની શરૂઆત કરનાર હોય તો કોણ છે? નર્મદ. કારણ કે નર્મદ પેલા બધા શું છે? કાવ્ય જ લખાયેલા છે. તો નર્મદે જે લખેલું છે આ ગદ્ય, એ પ્રથમ નિબંધ. કઈ રીતે લખાણો એની તમને થોડીક વાત કરું તો નર્મદે એક મંડળી બનાવવાની હતી અને એમાં એને ભાષણ આપવાનું હતું નર્મદને. તો એ જે ભાષણ આપવાનું હતું એ પેલા તેમણે રફકામ રીતે લખેલું કે મારે ભાષણમાં શું બોલવું, અને કે મંડળી જે આપણે બનાવીએ છીએ, મંડળી બનાવવાથી ક્યાં ક્યાં લાભ થશે, અને એ જે પેલા લેખિતમાં લખ્યું, હોમવર્ક તો કરવું પડે ને ભાષણ આપવું હોય તો એનું પણ. તો એ ભાષણમાં કહેવા માટે એ જે એમણે લખાણ લખેલું હતું કે મંડળી મળવાથી આટલા આટલા લાભ થાય, અને પછી એમને ભાષણ આપેલું હતું. પણ આ જે ભાષણ જે લેખિત સ્વરૂપે જે લખ્યું ને એ બની ગયો ગુજરાતીનો પહેલો નિબંધ, જેને આપણે કહીએ છીએ પ્રથમ ગુજરાતીનો નિબંધ, મંડળી મળવાથી થતા લાભ. કોણે લખેલો છે? નર્મદે લખેલો છે. ક્યારે લખેલ છે તો 1851 માં લખેલો છે. આથી નિબંધની વાત. તો જો તમને પરીક્ષામાં પૂછે પ્રવાસ નિબંધ, તમે પ્રવાસમાં ગયા હોય, પ્રવાસ વિશે નિબંધ લખો છો, મારો યાદગાર પ્રવાસ, હાઈસ્કૂલમાં આપણે હશું ત્યારે લખેલા છે ઘણા, તો મારો યાદગાર પ્રવાસ છે એને શું કહેવાય છે? પ્રવાસ નિબંધ કહેવાય છે. તો પ્રથમ ગુજરાતીનો પ્રવાસ નિબંધ છે ઇંગ્લેન્ડની મુસાફરી. આપણે હરિદ્વાર કે આપણે દ્વારકા કે બીજે ક્યાંય અમદાવાદ કે કચ્છ કે આ બાજુ ગયા હોય પ્રવાસમાં,
પણ જે મહિપતરામ રૂપરામ નીલકંઠ છે એ ક્યાં ફરવા ગયા હતા? ઇંગ્લેન્ડ ફરવા ગયા હતા. અને મારો યાદગાર પ્રવાસ કરીને ઇંગ્લેન્ડમાં જે વસ્તુ જોઈતી એ બધી લખેલી છે. એટલે પ્રથમ ગુજરાતી પ્રવાસ નિબંધ કે તો કઈ આવશે? ઇંગ્લેન્ડની મુસાફરી. કોણે કરી હતી? મહિપતરામ રૂપરામ નીલકંઠે. એટલે પરીક્ષામાં પ્રશ્ન પૂછે ગુજરાતીનો પ્રથમ નિબંધ કયો છે? ઇંગ્લેન્ડની મુસાફરી. કોણે લખેલો છે? તો મહિપતરામ રૂપરામ નીલકંઠ. ઇંગ્લેન્ડ ફરવા ગયા હતા અને ઇંગ્લેન્ડ વિશે લખેલું. ત્યારબાદ આપણે જોઈએ નવલકથા. હવે નવલકથા કોને કહેવાય? આત્મકથા કોને કહેવાય? નવલકથા ખંડ કોને કહેવાય? આત્મકથા ખંડ કોને કહેવાય? નવલિકા કોને કહેવાય? એની સૌપ્રથમ આપણે વાત કરીએ. નવલકથા એટલે કોઈ વ્યક્તિના જન્મથી લઈ અને મૃત્યુ સુધીની વાત હોય, ત્રીજા પુરુષ એક વચનમાં જ હોય, એને કહેવાય નવલકથા. દાખલા તરીકે હું ગાંધીજી વિશે એના જન્મથી લઈને મૃત્યુ સુધીનું લખું, એને શું કહેવાય? નવલકથા. પણ ગાંધીજી પોતે પોતાના વિશે લખો એ હંમેશા કેમાં હોય? પહેલા પુરુષ એક વચનમાં, તો એ આત્મકથા છે. કોણ લખે છે? ગાંધીજી જ લખે છે. કોના વિશે લખે છે? પોતાના વિશે જ લખે છે. તો એ શું થઈ જશે? આત્મકથા થઈ જાય. હંમેશા આત્મકથા અધૂરી જ હોય, યાદ રાખજો. એટલે એક પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકાય કે નીચેનામાંથી કયો સાહિત્ય પ્રકાર અધૂરો છે? તો આત્મકથા. તમે કોઈ માણસ મરતો હોય ને ત્યાં સુધી નો અંતે લખી શકે કે હવે મારો જીવ જાય છે. અમુક વર્ષો તો એના બાકી રહી જ જાય, અમુક મહિના તો એના બાકી રહી જ જાય. ગાંધીજી છે ને સત્યના પ્રયોગો લખેલા છે 1940 સુધી જ લખેલા છે. ગાંધીજીનું મૃત્યુ તો 1948માં થયું ને, પણ આ જે વચ્ચેનો જે સમયગાળો છે તો એમાં એને નથી લખેલું 1940 થી લઈને 1948 સુધી. તો આવો જે સમયગાળો છે, આ જે સમયગાળો છે એમાં લખેલું નથી. માટે શું કહેવાય? આત્મકથા કેવી કહેવાય? અધૂરી આત્મકથા કહેવાય. આ એક સાહિત્ય પ્રકાર એવો છે કે તેમાં અધૂરો જ હોય છે. એટલે પરીક્ષામાં પ્રશ્ન પૂછે કયો સાહિત્ય પ્રકાર અધૂરો છે? તો આત્મકથા છે, અધૂરું આવે. નવલકથા કોઈ બીજી વ્યક્તિ લખતી હોય છે, ત્રીજા પુરુષ એક વચનમાં જ હોય છે. આત્મકથા વ્યક્તિ પોતે જ લખી અને પહેલા પુરુષ એક વચનમાં હોય છે. હવે નવલકથા ખંડ, તો કે કોઈ નવલકથા લખેલ છે એમાંથી નાનો એવો કટકો લેવામાં આવે છે અને નવલકથા કહેવાય. અને આત્મકથામાંથી થોડોક નાનકડો કટકો લેવામાં આવે છે અને આત્મકથા ખંડ કહેવાય. દાખલા તરીકે 8મા ધોરણના ગુજરાતીમાં આવે છે, હાઈસ્કૂલમાં પાઠ આવે છે. હાઈસ્કૂલમાં પાઠ છે એ ક્યાંથી લીધેલો છે? તો ગાંધીજીની આત્મકથા છે સત્યના પ્રયોગો, એમાંથી ગાંધીજી જ્યારે હાઈસ્કૂલમાં હતા અને એ જે પ્રસંગ છે એનો બેઠે બેઠો લીધેલો છે. તો એ શું છે? આત્મકથા ખંડ છે. અને નવલિકા તો કોઈ વ્યક્તિ વિશે એક નાનકડો પ્રસંગ લખવામાં આવે છે, કોઈ નાનકડો એનો જીવનનો પ્રસંગ લખવામાં આવે છે, એને કહેવાય નવલિકા. ફરીથી નવલકથા એટલે કે કોઈ વ્યક્તિ વિશે કોઈ બીજા વ્યક્તિ લખે જન્મથી લઈને મૃત્યુ સુધી, ત્રીજા પુરુષ એક વચનમાં. નવલકથા છે કોઈ વ્યક્તિ પોતાના વિશે જ લખે છે, પહેલા પુરુષ એક વચનમાં, તો એ આત્મકથા છે. નવલકથામાંથી બેઠે બેઠો ભાગ લઈએ એને નવલકથા ખંડ કહેવાય. આત્મકથામાંથી બેઠે બેઠો ભાગ લેવામાં આવે થોડોક, એને આત્મકથા ખંડ કહેવાય. અને કોઈ વ્યક્તિ વિશે ત્રીજા પુરુષ એક વચનમાં જ એક વ્યક્તિનો નાનકડો પ્રસંગ લખવામાં આવે એને નવલિકા કહેવામાં આવે છે. હવે તમને આ 5 શબ્દો છે સમજાઈ ગયા હશે. તો હવે આપણે જોઈએ છીએ નવલકથા. નવલકથાનો અર્થ જોઈએ તો અપૂર્વ અથવા કાલ્પનિક કથા આવો થાય છે. કોઈ ના જન્મથી મૃત્યુ સુધીની કથા એટલે નવલકથા. ત્રીજા પુરુષ એક વચનમાં જ હોય છે. લખવાની શરૂઆત ક્યાં થઈ હતી? ઇટલીમાં થઈ હતી, 13મી સદીમાં થઈ હતી. સોનેટ તો પણ ઇટલી આવશે અને આ નવલકથા લખવાની શરૂઆત તો પણ ઇટલી આવશે. ત્યારબાદ મૂળ સાહિત્ય પ્રકાર તો યુરોપિયન સાહિત્ય પ્રકાર છે. પ્રથમ ગુજરાતી નવલકથા કઈ છે? તો કરણ ઘેલો છે. કઈ સાલમાં લખાયેલ છે? તો 1866માં લખાયેલ છે, જે નંદશંકર તુલજાશંકર મહેતાએ લખેલી છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયો છે અને ફરીથી અહીંથી પ્રશ્ન પૂછી શકાય છે. ગુજરાતીની પ્રથમ નવલકથા કઈ? કરણ ઘેલો છે. કઈ સાલમાં લખેલી છે? તો 1866માં લખાયેલી છે. કોણે લખેલ છે? તો નંદશંકર તુલજાશંકર મહેતા. આખું નામ યાદ રાખવાનું છે, પપ્પાનું નામ વચ્ચે બદલી જાય અને 4 ઓપ્શન નંદશંકર વાળા હોય. એટલે નંદશંકર તુલજાશંકર મહેતા આખું નામ આપણે યાદ રાખવાનું છે. આ જે કરણ ઘેલો છે એમાં સ્ટોરી શું છે? તો કરણ વાઘેલા અને અલાઉદ્દીન ખિલજીના જે યુદ્ધનું વર્ણન છે એ કરણ ઘેલામાં છે. કરણ ઘેલો જે આ ગુજરાતીની પહેલી નવલકથા છે એમાં. પણ જો તમને એવું પૂછે પ્રથમ સામાજિક નવલકથા તો સાસુ વહુની લડાઈ મહિપતરામ રૂપરામ નીલકંઠે લખેલી છે. અને જો પ્રશ્ન તમને એવો પૂછે કે પ્રથમ જાનપદી નવલકથા કે જેમાં હીરો હોય ને એનો જીવ વયો જાય, ઘણા એવા પિક્ચર છે કે હીરો મરી જતો હોય, સામાન્ય રીતે મરે નહીં,
પણ જેમાં હીરો મરી જાય એવી જે નવલકથા છે ને જાનપદી નવલકથા કહેવાય. સોરઠ તારા વહેતા પાણી ઝવેરચંદ મેઘાણીએ લખેલી છે. ફરીથી પ્રથમ ગુજરાતી નવલકથા કરણ ઘેલો છે. પ્રથમ સામાજિક નવલકથા સાસુ વહુની લડાઈ છે. પ્રથમ જાનપદી નવલકથા તો સોરઠ તારા વહેતા પાણી છે. પ્રથમ નવલકથા કરણ ઘેલો કોણે લખેલી છે? નનશંકર તુલજાશંકર મહેતાએ લખેલી છે. પ્રથમ સામાજિક નવલકથા સાસુ વહુની લડાઈ મહિપતરામ રૂપરામ નીલકંઠે લખેલી છે. અને પ્રથમ જાનપદી નવલકથા સોરઠ તારા વહેતા પાણી ઝવેરચંદ મેઘાણીએ લખેલી છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ મહાનવલકથા. અત્યાર સુધી જોઈ શું હતી? નવલકથા. હવે આપણે જોઈએ શું? મહાનવલકથા. નવલકથાનો જ એક પ્રકાર છે, પરંતુ મહાનવલકથામાં કોઈ એક ઘટનાને પ્રસંગને વિસ્તૃત રીતે આલેખન કરવામાં આવે એને કહેવાય મહાનવલકથા. પ્રથમ મહાનવલકથા સરસ્વતી ચંદ્ર 1887 માં લખેલી છે. ગોવર્ધન ત્રિપાઠી માત્ર આ એક જે આ મહાનવલકથાથી અમર થઈ ગયા છે. બાકીની કૃતિઓ એની શ્રેષ્ઠ જ છે, ઘણી બધી અમને લખેલી છે. પણ પ્રથમ મહાનવલકથા કહે તો કોણ આવશે? ગોવર્ધન ત્રિપાઠી. કઈ છે? સરસ્વતી ચંદ્ર. આના ઉપરથી તમને એક દૂરદર્શનમાં સિરિયલ પણ આવતી, આ સ્ટોરી વિશે આવતી, તમને ખ્યાલ છે. ક્યારે લખાયેલી છે? તો 1887 માં. યાદ રાખજો, ગુજરાતીની પ્રથમ નવલકથા મહાનવલકથા કે તો સરસ્વતી ચંદ્ર આવશે. પણ ભારતની સૌથી મોટી નવલકથા કે મહાનવલકથા કે તો વિલાસિની આવશે, જે M.K. મેનને લખેલી છે. વિલાસિની. ફરીથી પ્રથમ ગુજરાતીની મહાનવલકથા કે તો સરસ્વતી ચંદ્ર લખજો, પણ ભારતની સૌથી મોટી અથવા મહાનવલકથા કે તો વિલાસિની લખવાનું આવશે. કોને લખેલી છે? M.K. મેનને લખેલી છે. એટલે આપણા માટે આ બે પ્રશ્નો મોસ્ટ ટાઈમ બની જશે. હવે કદાચ ગુજરાતીની પ્રથમ મહાનવલકથા છે તો તમને બધાને ખબર હતી. કોને? તો કે સરસ્વતી ચંદ્ર છે. કોને લખેલી છે? ગોવર્ધન ત્રિપાઠીએ લખેલી છે. કેટલા ભાગમાં છે? 4 ભાગમાં છે. આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. પણ હવે તમને ખબર છે કે આવનારી પરીક્ષામાં એડવાન્સમાં એનથી પણ અપ પૂછશે. હવે તમને બીજા ભાગનું, ત્રીજા ભાગનું, ચોથા ભાગનું નામ પૂછી લેશે કે ગુજરાતીની પ્રથમ મહાનવલકથા સરસ્વતી ચંદ્રના ત્રીજા ભાગનું નામ જણાવો, જે આપણને નથી આવડતું. અત્યાર સુધી આપણને કેટલી ખબર હતી? 4 ભાગ છે. 4 ભાગના નામ નથી ખબર. પરીક્ષામાં એ પૂછશે 4 ભાગ ક્યાં છે? તો ભાગ 1 બુદ્ધિ ધનનો કારભાર, ભાગ 2 ગુણ સુંદરીનું કુટુંબજાળ, ભાગ 3 રત્નનગરીનું રાજ્યતંત્ર અને ભાગ 4 સરસ્વતીનું મનોરાજ્ય. યાદ રહી ગયા? નથી રહ્યા? કાંઈ વાંધો નહીં. ચલો હમણાં એક જ મિનિટમાં તમને યાદ રાખવી દઉં છું આની સ્ટોરી બનાવીને. બુદ્ધિ અને ધન હોય તમારી આગળ તો તમારું ગુણ સુંદરી યારે સગપણ નક્કી થાય, લગ્ન નક્કી થાય. તમારે આગળ શું હોવું જોઈએ? તો કે બુદ્ધિ હોવી જોઈએ ને રૂપિયા હોવા જોઈએ. ખાલી બુદ્ધિ હોય અને પૈસા ન હોય તોય ન ચાલે, પૈસા હોય ને બુદ્ધિ વગર ના હોય તોય ન ચાલે. બુદ્ધિ અને ધન હોય તો ગુણ સુંદરી યારે તમારા લગ્ન નક્કી થાય. તમારા ગુણ સુંદરી યારે લગ્ન થઈ જાય એટલે ગુણ સુંદરી કે હવે આપણે રત્નનગરીમાં રહેવા જવું છે, ગામડામાં રહેવું નથી. ક્યાં રહેવા જવું છે? રત્નનગરીમાં રહેવા જવું છે. રત્નનગરીમાં રહેવા જાઓ એટલે તમારી સરસ્વતી, જે ગામડામાં રહેતા જે તળપદી ભાષા હોય એની જગ્યાએ કેવી થઈ જાય? શિષ્ટ ભાષા થઈ જાય. તમારી વાણી છે, તમારી સરસ્વતી છે કેવી જાય? સુધરી જાય. રહી ગયા છે યાદ? તમારે આગળ બુદ્ધિ ધન હોય તો ગુણ સુંદરી યારે લગ્નનું નક્કી થાય. ગુણ સુંદરી યારે લગ્ન તમારા થઈ જાય તો રત્નનગરીમાં રહેવા જવું પડે. રત્નનગરીમાં રહેવા જાવ તો તમારી સરસ્વતી છે એ સુધરી જાય. ભાગ 1 એક શબ્દ યાદ રાખો, યાદ રહી જશે. ભાગ 1 બુદ્ધિધન, ભાગ 2 ગુણ સુંદરી, ભાગ 3 રત્નનગરી, ભાગ 4 સરસ્વતી. ભાગ 1 એટલે બુદ્ધિધનનો કારભાર, ભાગ 2 ગુણ સુંદરીનું કુટુંબજાળ, ભાગ 3 રત્નનગરીનું રાજ્યતંત્ર, ભાગ 4 સરસ્વતીનું મનોરાજ્ય. હવે તમને આમાં પણ ડિટેલમાં પ્રશ્ન પૂછે કે ભાગ 1 છે એમાં શેના વિશેની વાત છે? તો ભાગ 1 માં સ્નેહ કથા છે. ભાગ 2 છે એમાં સંયુક્ત કુટુંબની કથા છે. ભાગ 3 છે એમાં રત્નનગરીના રાજતંત્રની વાત છે. રાજતંત્ર છે એમાં રાજ્ય ખટપટના પ્રચંડની વાત છે. અને ભાગ 4 માં સંસ્કૃતિ કથા છે. તો હવે તમને આવો પ્રશ્ન પૂછે તો એ કેમ યાદ રાખવું? એ પણ સહેલું છે, એ પણ જોઈએ. બુદ્ધિ અને ધન હોય તો તમને લોકો સ્નેહ કરે. બુદ્ધિ ન હોય, તમારે ધન ન હોય તો સમાજ છે એ તમને સ્નેહ કરે નહીં. એટલે બુદ્ધિ ધનનો કારભાર તો સ્નેહ કથા. ગુણ સુંદરી કોને કહેવાય?
જે સંયુક્ત કુટુંબમાં રહે, એમ કે આપણે મમ્મી પપ્પાથી જુદું થઈ જવું છે તેને ગુણસુંદરી કહેવાય નહીં. મમ્મી પપ્પાની સાથે જ રહેવું છે, આપણે સંયુક્ત કુટુંબમાં રહેવું છે, આવું કહેનારને ગુણસુંદરી કહેવાય. એટલે ગુણસુંદરી તો સંયુક્ત કુટુંબની કથા. રત્નનગરી, રત્નનગરી હોય, મોટા મોટા નગરો હોય, ત્યાં રાજ ખટપટ તો ચાલતી જ હોય, રાજ ખટપટની પ્રચલન તો હોય જ છે. અને ચોથું, સરસ્વતી હોય ત્યાં આપોઆપ સંસ્કૃતિ આવી જાય છે. સંસ્કૃતિ હોય ત્યાં સરસ્વતી હોય, સરસ્વતી હોય ત્યાં સંસ્કૃતિ હોય. ફરીથી આપણે યાદ કરીએ છીએ. ભાગ 1 તો બુદ્ધિધન, તમારી આગળ બુદ્ધિધન હશે તો ગુણસુંદરી યારે નક્કી થશે. ગુણસુંદરી યારે નક્કી થશે એટલે રત્નનગરીમાં રહેવા જવાનું થશે. રત્નનગરીમાં રહેવા જશો એટલે તમારી સરસ્વતી છે, તમારી વાણી છે એ સુધરી જશે. આ બધી ભાગની વાત. આવી ભાગમાં શું હતું એની વાત કરીએ. બુદ્ધિધન, બુદ્ધિધન છે તો સ્નેહ બધા કરશે. ગુણસુંદરી કોને કહેવાય તો કે સંયુક્ત કુટુંબમાં રહેતા હોય એને રત્નનગરી હોય ત્યાં રાજ ખટપટ હોય જ છે, અને સરસ્વતી હોય ત્યાં સંસ્કૃતિ હોય છે. તો મિત્રો હવે તમને આ 4 ભાગના નામે આવડી ગયા, અને 4 ભાગમાં કઈ બાબત છે એ પણ તમને ખબર પડી ગઈ હશે. પરીક્ષામાં તમને આમાંથી પ્રશ્ન પૂછાશે. મહાનવલકથા આખા ગામને ખબર છે, સરસ્વતી ચંદ્ર કેટલા ભાગ? 4. આખા ગામને ખબર છે. કોને લખેલી છે? ગોવર્ધન ત્રિપાઠી. આ પણ બધાને ખબર છે. જે બધાને ખબર હોય પરીક્ષામાં ન પૂછાય, એના થોડાકને જ ખબર હોય એવું પરીક્ષામાં હવે પૂછાય છે. તો આજે 4 ભાગ છે, અને 4 ભાગમાં શું છે એ તમારે યાદ રાખવાનું છે. હવે સ્ટોરીથી તમને યાદ પણ રહી ગયું હશે. આગળ જોઈએ આપણે કે ટૂંકી વાર્તા. નવલકથા કરતા નાનો સાહિત્ય પ્રકાર જેમાં કોઈ એક વિષય વસ્તુને ધ્યાનમાં રાખી તેનું વર્ણન કરવામાં આવે એને કહેવાય નવલિકા. પ્રથમ નવલિકા કઈ છે? ગોવાલણી. પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. હવે પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછે છે કે પ્રથમ નવલિકા કોણે લખેલી છે? તો કંચનલાલ મહેતાએ લખેલી છે. એનું ઉપનામ છે મલયા નીલ. ખાસ યાદ રાખજો, ઉપનામ શું છે એનું? મલયા નીલ. એટલે અહીંથી 2 પ્રશ્નો પૂછાય. પ્રથમ નવલિકા કઈ અને કોણે લખેલી છે. ત્યારબાદ જોઈએ લઘુકથા. લઘુકથા એટલે નાની વાર્તા પણ એને આપણે કહી શકીએ. પ્રથમ લઘુકથા કઈ હતી? તો પ્રત્યાલંબન. ક્યારે લખાણી? 1870 કોણે લખેલી છે? મોહનભાઈ પટેલ. સ્વાભાવિક છે, પેલી લખ્યું ને પિતા કહેવાય, એટલે લઘુકથાના પિતા અથવા લઘુકથાના જનક કે તો કોણ આવશે? મોહનભાઈ પટેલ આવશે. બસ આમાં આટલું જ પૂછાય એવું છે. પ્રથમ લઘુકથા કહે તો પ્રત્યાલંબન કોણે લખેલી છે? મોહનભાઈ પટેલે લખેલી છે. લઘુકથાના જનક અથવા લઘુકથાના પિતા કહે તો પણ શું આવશે? મોહનભાઈ પટેલ આવશે. લઘુકથાના વિકાસમાં કડી સહેલનો અને કુમાર સામયિકનો નોંધપાત્ર ફાળો છે. આ કયા શહેરનો આમાં ફાળો છે? તો કેવો આવશે? કડી શહેર, જે અમદાવાદ ને ગાંધીનગરની જે વચ્ચે આવે છે, એ કડી કલોલ જે આપણે કહીએ છીએ. ત્યારબાદ આત્મકથા અથવા ઓટોબાયોગ્રાફી. પ્રથમ આત્મકથા મારી હકીકત, નર્મદા શંકર લાલશંકર મહેતાએ લખેલી છે. શ્રેષ્ઠ આત્મકથા કઈ તો કઈ આવશે? સત્યના પ્રયોગો, ગાંધીજીએ લખેલી છે. વિશ્વની સૌથી વધારે ભાષામાં ભાષાંતરિત થયેલી કોઈ આત્મકથા હોય તો કઈ છે? સત્યના પ્રયોગો. શું કામે? ગાંધીજીએ બધું આમાં સાચું લખેલું છે. ગાંધીજીએ ચોરી કરી હતી એની આત્મકથામાં લખેલું છે. ગાંધીજીએ પત્ની સાથે ઝઘડો કર્યો હતો એની આત્મકથામાં લખેલું છે. ગાંધીજીએ માંસ ખાધું હતું એની આત્મકથામાં લખેલું છે. ગાંધીજીએ જે કાંઈ બાબતો બની હતી બધી સાચી લખેલી છે. એટલા માટે આને શ્રેષ્ઠ આત્મકથા કહેવામાં આવે છે. વ્યક્તિ પોતે પોતાના જીવનની વાતને સાહિત્યના માધ્યમમાં ઉતારે અને તેને આત્મકથા કહે છે. હમણાં આપણે આત્મકથા કોને કહેવાની વાત કરેલી જ છે. પહેલા પુરુષ એકવચનમાં જ હોય. આત્મકથા એ તમામ સાહિત્ય પ્રકારનો અધૂરો સાહિત્ય પ્રકાર છે. આ પણ આપણે હમણાં વાત કરી. ત્યારબાદ આત્મચરિત્ર, જીવન ચરિત્ર, જેને આપણે બાયોગ્રાફી કહીએ છીએ. પ્રથમ આત્મચરિત્ર છે કોલંબસનો વૃત્તાંત. પ્રાણલાલ મથુરદાસ ડોસાએ લખેલું છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય પ્રથમ આત્મચરિત્ર કયું છે? તો કોલંબસનો વૃત્તાંત છે. પ્રાણલાલ મથુરદાસ ડોસાએ લખેલું છે. પ્રસિદ્ધ આત્મચરિત્ર પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે. કયું છે? અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ. પરીક્ષામાં પ્રશ્ન પૂછાયેલો છે અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ કોની કૃતિ છે? કોને? આના લેખક કોણ છે? તો યાદ રાખજો, નારાયણભાઈ દેસાઈ છે આના લેખક છે. કોણે લખેલી છે? નારાયણભાઈ દેસાઈએ લખેલી છે. અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ, આ જે આત્મચરિત્ર છે એ કોનું આત્મચરિત્ર છે? તો નારાયણભાઈ દેસાઈના પિતા એટલે મહાદેવભાઈ દેસાઈના જીવન વિશે છે. મહાદેવભાઈ દેસાઈ કોણ હતા?
તો ગાંધીજીના અંગત સચિવ હતા, ગાંધીજીના પીએ કહી શકાય આપણે. ગાંધીજીએ એની આત્મકથામાં લખેલું છે કે જો મહાદેવભાઈ નો હોત ને તો મારું અડધું કામ જ થયું હોત. કારણ કે 50% કામ કોણ કરી નાખતા હતા? મહાદેવભાઈ. કે સમગ્ર દેશમાંથી જે પત્રો આવતા હતા ને તે પત્રો બધા મહાદેવભાઈ વાંચી અને એના જવાબ મહાદેવભાઈ જ આપી દેતા હતા. અમુક એવા પત્રો હોય કે મહાદેવભાઈને લાગે કે આ પત્રો છે, મારે ગાંધીજીને પૂછવું પડશે કે આ પત્રનો જવાબ શું આપવો, એ જ ગાંધીજીને આપતા હતા. બાકી સમગ્ર દેશમાંથી જે કાંઈ પત્રો આવતા હતા એ બધાનો જવાબ મહાદેવભાઈ જ પોતે ગાંધીજી વતી આપી દેતા હતા. એટલે ગાંધીજીએ કીધું છે કે મહાદેવભાઈ ન હોત તો જેટલું મેં કામ કર્યું એનું અડધું કામ જ થયું હોત. કોઈ બીજા વ્યક્તિ દ્વારા લગાયેલ પ્રત્યાય વ્યક્તિનું જીવન ચરિત્ર એ આત્મચરિત્ર તરીકે ઓળખાય છે. જે આત્મકથા જેવો જ એક સાહિત્ય પ્રકાર છે, પરંતુ આત્મકથા અપૂર્ણ હોય છે, જ્યારે આત્મચરિત્ર કેવું હોય છે? સંપૂર્ણ હોય છે. કારણ કે આત્મકથા તો વ્યક્તિ પોતે જ લખતો હોય છે, આત્મચરિત્ર છે એ વ્યક્તિ પોતે નથી લખતો, બીજો કોઈ વ્યક્તિ લખતો હોય છે. જે આપણે અહીંયા જોયું એમ મહાદેવભાઈએ જો પોતે લખ્યું હોત ને પોતાના જીવન વિશે તો એ શું કહેવાય? આત્મકથા. પણ મહાદેવભાઈના જીવન વિશે નારાયણભાઈ દેસાઈએ લખેલું છે તો એ શું છે? આત્મચરિત્ર છે. આત્મચરિત્ર છે એ સંપૂર્ણ હોય, મૃત્યુ સુધી હોય. આત્મકથા મૃત્યુ સુધી હોય ને એ હંમેશા અધૂરી હોય. ત્યારબાદ વાત કરી નાટક. મૂળ સાહિત્ય પ્રકાશ ભારતીય સંસ્કૃત ઉપરથી આવેલું છે. સંસ્કૃત ઉપરથી આ નાટક આવેલું છે. નાટ્યશાસ્ત્રના પિતા ટાટ 2012 પૂછાયેલો પ્રશ્ન છે. નાટ્યશાસ્ત્રના પિતા ભરત મુનિ છે. અને ભરત મુનિ છે ને શાંત રસ પણ આપ્યો છે. કેવો રસ આપ્યો છે? શાંત રસ. શાંત રસના રચયિતા કેવા હતા? શાંત રસ કોણે આપેલો છે? તો ભરત મુનિ. પહેલા 8 રસ જ હતા. આ કેના સાહિત્યના રસ કહ્યું? ખાવાના રસ નથી કીધું. ખાવાના કેટલા રસ છે? 6. ખાટો ખારો, તીખો ઝીણો, કડવો મીઠો. આ ખાવાના 6 રસ છે. પણ સાહિત્યના રસની વાત કરું તો 8 રસ હતા. અને એમાં છેલ્લો એક રસ ભરત મુનિ છે ઉમેરે છે. કયો? શાંત રસ. કે શાંત રસ એ પણ એક રસ છે. એટલે ટોટલ અત્યારે સાહિત્યના રસ કેટલા છે? 9 રસ છે. આમાં શેરડીનો રસ ને કેરીનો રસ આવશે નહીં. આગળ આપણે જોઈએ ગુજરાતી રંગમંચના પિતા તો રણછોડરામ ઉદયરામ દવે. અને ગુજરાતી રંગમંચ ક્ષેત્રે પ્રસિદ્ધ એવું નામ છે તો જયશંકર સુંદરી. હતો સુંદરો, હતા પુરુષ, પણ છતાં એની સુંદરી તરીકે ઓળખાય છે. શું કામે? કારણ કે જ્યારે એ નાટક ભજવતા ત્યારે સ્ત્રીનું પાત્ર જ લેતા અને સ્ત્રીમાં એટલા બધા એ સુંદર લાગતા, એટલા માટે કોઈકે એને પ્રથમવાર સુંદરી કહીને બોલાવ્યા હતા. ત્યારબાદ જ્યાં જયશંકર છે એનું એક ઉપનામ જ થઈ ગયું સુંદરી, એટલે પછી બધા એને જયશંકર સુંદરી તરીકે ઓળખાય છે. જયશંકર સુંદરી છે એને જે જીવનમાં જેટલા નાટકો ભજવ્યા હતા ને એમાંથી 2 થી 3 નાટકો જેમાં પુરુષનું પાત્ર લીધું હતું. બધા જ નાટકો ભજવામાં પોતે એક સ્ત્રીના પાત્ર તરીકે છે બધા નાટકો એમણે ભજવ્યા હતા. એટલા માટે સુંદરી તરીકે પણ ઓળખાય છે. યુરોપીય સાહિત્ય નાટ્યકાર કહીએ તો વિલિયમ શેક્સપિયર, જ્યોર્જ બર્નાર્ડ, આ બે છે એ યુરોપિયન સાહિત્ય નાટ્યશાસ્ત્ર છે. અને ગુજરાતી નાટકની શરૂઆત કહીએ તો અર્વાચીન કાળથી થયેલી છે. તો મૂળ સાહિત્ય પ્રકાર કહીએ તો ક્યાંથી આવેલું છે? આ સંસ્કૃતનું છે. નાટ્યશાસ્ત્રના પિતા તો ભરત મુનિ આવશે. આ સિવાય તો ભરત મુનિ એક શાંત રસ પણ આપેલો છે. ગુજરાતી રંગમંચના પિતા કહે તો રણછોડરામ ઉદયરામ દવે છે. ગુજરાતી રંગમંચ ક્ષેત્રે પ્રસિદ્ધ એવું નામ હોય તો જયશંકર સુંદરીનું છે. આટલા પ્રશ્નો પરીક્ષામાં પૂછવા હોય તો આમાંથી પૂછી શકે છે. ત્યારબાદ આગળ જોઈએ તો કે ગુજરાતી પ્રથમ અનુવાદિત નાટક તો આવશે લક્ષ્મી. અને ગુજરાતીનું પ્રથમ નાટક તો આવશે ગુલાબ. તમે કે બુકમાં વાંચેલું હશે તો અમુક જગ્યાએ લક્ષ્મી ને અમુક જગ્યાએ ગુલાબ છે. તો આનું જે કન્ફ્યુઝન છે ને એ તમને દૂર કરી દઉં છું. ગુજરાતીનું પ્રથમ અનુવાદિત નાટક એટલે લક્ષ્મી. કોણે લખેલું છે? દલપત રામે. પણ આ એનું મૌલિક નાટક નથી. પ્લુટસનું નાટક છે ગ્રીક ભાષામાં લખેલું. પ્લુટસ નાટક છે ગ્રીક ભાષામાં, એનું ગુજરાતીમાં અનુવાદ દલપત રામે કર્યું હતું. અને એનું નામ શું આપ્યું નાટકનું? લક્ષ્મી. અને જો પરીક્ષામાં તમને પ્રશ્ન એવો પૂછે કે ગુજરાતીનું પ્રથમ અનુવાદિત નાટક કયું છે તો લક્ષ્મી. અને ગુજરાતીમાં મૌલિક રીતે જો સૌપ્રથમ નાટક કોઈએ લખ્યું હોય તો કોણ છે? નગીનદાસ તુળજાદાસ મારફતિયા. એને પ્રથમ મૌલિક નાટક લખ્યું. એ નાટકનું નામ શું છે? ગુલાબ. એટલે જો પરીક્ષામાં તમને એવો પ્રશ્ન પૂછે છે ગુજરાતીનું પ્રથમ અનુવાદિત નાટક કયું
તો લક્ષ્મી આવશે, અને ગુજરાતીનું પ્રથમ મૌલિક નાટક કયું? તો ગુલાબ આવશે. પણ હવે તમને પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછે છે ગુજરાતીનું પ્રથમ નાટક કયું? ગુજરાતીનું પ્રથમ નાટક કયું? એમાં મૌલિક શબ્દ પણ નથી અને અનુવાદિત પણ શબ્દ નથી. તો આ બેમાં ખરેખર પેલું કયું નાટક લખાયેલું છે? તો કે લક્ષ્મી. તો ત્યારે આપણે જવાબ લખવાનો છે લક્ષ્મી. જો તમને પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછે છે કે ગુજરાતીનું પ્રથમ અનુવાદિત નાટક, તો લક્ષ્મી. ગુજરાતીનું પ્રથમ મૌલિક નાટક, તો ગુલાબ. અને જો તમને આવી કોઈ ચોખવટ નથી, ફક્ત એટલું જ કે જે ગુજરાતીનું પ્રથમ નાટક, તો જવાબમાં આપણે લખવાનું થશે લક્ષ્મી. હવે સમજાઈ ગયું હશે લક્ષ્મી ક્યારે લખવું અને ગુલાબ નાટક ક્યારે લખવું. આગળ જોઈએ આપણે. ગુજરાતી પ્રથમ હાસ્ય રસિક નાટક કહીએ તો મિથ્યાભિમાન, જે દલપત રામે લખેલું છે. લક્ષ્મી પણ દલપત રામે લખેલું છે, મિથ્યાભિમાન પણ દલપત રામે જ લખેલું છે. પ્રથમ સામાજિક કરુણાત નાટક, તો લલિતા દુઃખ દર્શક, રણછોડભાઈ ઉદયરામ દવેએ લખેલું છે. અને ગુજરાતી તખ્ત લાયકા ધરાવતું પ્રથમ નાટક, તખ્ત લાયકા ધરાવતું એટલે કે સ્ટેજ ઉપર ભજવી શકાય તેવું નાટક, તો આવશે રાયનો પર્વત, રમણભાઈ નીલકંઠે લખેલું છે. આપણા માટે આ નાટક છે, નાટકનો ટોપિક છે, મહત્વનો થઈ જશે. આ સાહિત્ય પ્રકાર પરીક્ષામાં આમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછી શકાય છે. ફરીથી આપણે જોઈએ, એકવાર નજર મારીએ આપણે, તો કે પ્રથમ મૂળ સાહિત્ય પ્રકાર તો સંસ્કૃતમાંથી આવેલું છે. નાટ્યશાસ્ત્રના પિતા તો ભરત મુનિ આવશે. રંગમંચના પિતા તો રણછોડરામ ઉદયરામ દવે આવશે. રંગમંચ ક્ષેત્રે પ્રસિદ્ધ નામ તો જયશંકર સુંદરી આવશે. પ્રથમ અનુવાદિત નાટક તો લક્ષ્મી આવશે. પ્રથમ મૌલિક નાટક તો ગુલાબ આવશે. હાસ્યરસિક નાટક તો મિથ્યાભિમાન આવશે. કરુણાત નાટક તો લલિતા દુઃખદર્શક આવશે. તખ્ત લાયકા ધરાવતું તો રાયનો પર્વત આવશે. આટલું આપણે ખાસ યાદ રાખવાનું છે. આમાંથી એકાદો પરીક્ષામાં પ્રશ્ન પૂછવો હોય તો તમને પૂછી શકે છે. આગળ આપણે જોઈએ એકાંકી. તો તમને પ્રશ્ન કે નાટક ને એકાંકી તો એક જ ને? ના મિત્રો, એક નથી. આમ તો સંસ્કૃતમાં તો નાટક, નાટિકા અને એકાંકી આવા ત્રણ પ્રકાર છે. નાટક કોને કહેવાય, નાટિકા કોને કહેવાય અને એકાંકી કોને કહેવાય, એની પહેલા વાત કરીએ. તો નાટક હોય ને વધુમાં વધુ 7 અંકમાં હોય, નાટિકા હોય વધુમાં વધુ 4 અંકમાં હોય, અને એકાંકી એક જ અંકનું હોય. તો એ અંક એટલે શું એ ફરીથી કહી દઉં. જ્યારે કોઈ નાટક ભજવાતું હોય, તમે કોઈ આવા નાટક જોતા હોય તો તમને આઈડિયા છે કે એક નાટકનું સીન ચાલે છે, એ 5-10 મિનિટનો સંવાદ થાય છે, પછી પાછળનું બેકગ્રાઉન્ડ ચેન્જ કરવું હોય તો બેકગ્રાઉન્ડ ચેન્જ કરવું એટલે શું થાય? એકવાર પડદો પડે અને ફટાફટ એના માણસો આવીને પાછળનું બેકગ્રાઉન્ડ ચેન્જ કરી નાખે અને ફરીથી બીજો સીન ચાલુ થાય. આવું નાટકમાં વધુમાં વધુ 7 વાર થઈ શકે. 7મી વાર પડદો પડે એટલે નાટક પૂરું. નાટિકામાં આવું વધુમાં વધુ 4 વાર થાય. એકાંકીમાં એક જ વાર પડદો ખુલી ગયો, પડદો બંધ થાય, નાટક પૂરું, એક જ અંકમાં પૂરું થઈ જાય. એને શું કહેવાય? એકાંકી. બીજું, નાટક છે તો નાટકમાં મુખ્ય પાત્ર હીરો હોય છે અને નાટિકામાં મુખ્ય પાત્રો હિરોઈનનું હોય છે. ઘણા એવા પિક્ચર છે, દામિની પિક્ચર છે, ખલનાયિકા પિક્ચર છે, હમણાં નવું પિક્ચર આવ્યું મણિકર્ણિકા. તો આ બધામાં મુખ્ય રોલ કેનો હતો? હિરોઈનનો હતો, હીરોનો નહીં. તો એ નાટિકા ઉપરથી પિક્ચર બનેલા કહેવાય, નાટિકાના ગુણધર્મો ધરાવતું પિક્ચર કહેવાય. અને હીરો મુખ્ય હોય એને નાટકનું ગુણધર્મ ધરાવતા એ છે. બરોબર? હવે આ જે પડદા પડે છે, તમને પાછો પ્રશ્ન થશે કે હવે અમે નાટક જોવા જઈએ, પડદા પર તો પડતા નથી. હવે પહેલી વાર ને છેલ્લી વાર બે જ હોય છે, વચ્ચે તો નથી પડતા. પણ વચ્ચે પડતા નથી, પણ એ બેકગ્રાઉન્ડ ચેન્જ કરવા માટે શું કરે છે? હવે પડદાનો ક્રેઝ વધી ગયો, હવે શું કરે છે? લાઇટ ઓફ કરી નાખે, આખું અંધારું કરી નાખે અને ફટાફટ બદલાવે છે. તો એ અંધારું થાય છે, એ શું છે? ત્યાં એક અંક પૂરો થાય છે. હવે તમને ખબર પડી ગયું હશે કે અંધારું થાય છે, લાઇટ બંધ કરે છે, બધું ઓફ, લાઇટ ઓફ કરી અને થોડુંક બેકગ્રાઉન્ડ ચેન્જ કરે, ત્યાં એક અંક પૂરો થઈ ગયો કહેવાય. તો આ રીતે નાટકમાં 7 અંક હોય છે, વધુમાં 7 થી ઓછા હોઈ શકે, 7 થી વધુ હોઈ શકે નહીં. નાટિકામાં 4 કે 4 થી ઓછા અને એકાંકીમાં એક જ અંક હોય છે. એક જ સીનમાં, એક જ બેકગ્રાઉન્ડમાં બધું પૂરું થઈ જાય એને શું કહેવાય? એકાંકી. નાટક, નાટિકા અને એકાંકીનો હવે તમને ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે જોઈએ છીએ એકાંકી. એક અંકનું હોય તેને એકાંકી કહેવાય. પ્રથમ કૃતિ કઈ છે? લોમહર્ષણી. બટુકભાઈ ઉમરવાડિયા છે, એમણે આ લખેલું છે. બસ આમાંથી આટલું જ પૂછી શકાય કે પ્રથમ એકાંકી કયું છે? તો લોમહર્ષિણી. બસ. ત્યારબાદ આપણે જોઈએ તો મોનો ઇમેજ કાવ્ય. પ્રણેતા કોણ છે?
તો મધુ કોઠારી છે. મોનો ઇમેજ કાવ્યના પ્રણેતા ખાલી આ પરીક્ષામાં પૂછાય તો મધુ કોઠારી. આ કાવ્યનો જ એક પ્રકાર છે જેમાં એક કલ્પના પર કાવ્ય સર્જન થાય તેને મોનો ઇમેજ કાવ્ય કહેવામાં આવે છે. એક જ કલ્પના પર, એક જ કલ્પના ઉપર જે કાવ્ય રચાય એને શું કહેવાય? મોનો ઇમેજ કાવ્યો. તો મિત્રો આ બધી આપણે સાહિત્ય પ્રકારની વાત કરી, અલગ અલગ સાહિત્ય પ્રકાર જે અર્વાચીન કાળના જે મહત્વના હતા એ બધા જોયા છે. આમાંથી 99.99% આ વિડીયોમાંથી એક પ્રશ્ન પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. હવે આ સિવાય જેની પ્રથમ જે છે એ અલગ અલગ વાત કરીએ. આ સિવાય તો કે પ્રથમ હાર્મોનિકા છે એ કવિ મધુરાએ લખેલું છે. પ્રથમ પુસ્તકાલય સુરતમાં બનેલું હતું 1824માં. પ્રથમ શાળા તો ગુજરાતી શાળા અમદાવાદમાં બની હતી 1826માં. પ્રથમ પુસ્તક તો વિદ્યા સંગ્રહ પોથી 1833માં લખાયેલી હતી. પ્રથમ ગુજરાતી દૈનિક સમાચાર દર્પણ બહાર પડ્યું હતું 1849માં. પ્રથમ ગુજરાતી સ્ત્રી માસિક બહાર પડ્યું હતું સ્ત્રીબોધ 1857માં. પ્રથમ છાપકામ ભીમજી પારેખ સુરતમાં બનાવવામાં આવ્યું હતું 1604માં. ફરીથી એકવાર જોઈએ. પ્રથમ હાર્મોનિકા કવિ મધુરાએ લખેલું હતું. પ્રથમ પુસ્તકાલય સુરતમાં બન્યું હતું. પ્રથમ શાળા ગુજરાતી શાળા અમદાવાદ 1826માં. પ્રથમ પુસ્તક વિદ્યા સંગ્રહ પોથી 1833. પ્રથમ ગુજરાતી દૈનિક સમાચાર દર્પણ 1849. પ્રથમ ગુજરાતી સ્ત્રી માસિક સ્ત્રીબોધ 1857. પ્રથમ છાપકામ ભીમજી પારેખ સુરત 1604માં. ત્યારબાદ તો ગુજરાતી ભાષાનું સૌ પ્રથમ રાષ્ટ્રીય શાયર બનનાર ઝવેરચંદ મેઘાણી નહીં આવે. બધે શું લખી આવે? ઝવેરચંદ મેઘાણી. ગુજરાતી ભાષાનો સૌ પ્રથમ રાષ્ટ્રીય શાયર, સૌ પ્રથમ આવો શબ્દ આવે તો લખવાનું છે અર્દેસર ખબરદાર. કોણ આવશે? ખબરદાર. પણ જો હવે પ્રશ્ન બદલે છે, ગુજરાતી સાહિત્યનો સૌ પ્રથમ લોક સાહિત્યકાર તો ઝવેરચંદ મેઘાણી આવશે. પ્રથમ રાષ્ટ્રીય શાયર તો કોણ આવશે? ખબરદાર. પણ જો તમને પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછે છે કે ગાંધીજીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ કોણે આપેલું છે તો ઝવેરચંદ મેઘાણી આવશે. ફરીથી પ્રશ્ન સમજી લ્યો. ગુજરાતી ભાષાનો સૌ પ્રથમ રાષ્ટ્રીય શાયર તો ખબરદાર આવશે. પણ ગાંધીજીએ રાષ્ટ્રીય શાયરનું બિરુદ કોને આપેલું છે તો ઝવેરચંદ મેઘાણી આવશે. હવે આ તમને બધાને ખબર છે કે રાષ્ટ્રીય શાયરનું બિરુદ ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને આપેલું છે. આપણા મગજમાં એ જ હોય. પણ જો આવું પૂછી લઈએ, પરીક્ષામાં આ પૂછે સૌ પ્રથમ રાષ્ટ્રીય શાયર તો આપણે ઝવેરચંદ મેઘાણી લખીને જ આવે. એ નહીં આવે. કોણ આવશે? ખબરદાર આવશે. ત્યારબાદ ગુજરાતી સાહિત્યનો સૌ પ્રથમ લોક સાહિત્યકાર તો પણ શું આવશે? ઝવેરચંદ મેઘાણી આવશે. અર્વાચીન યુગના પ્રથમ સર્જક તો આવશે દલપતરામ. પ્રથમ મૌલિક હાસ્ય નાટક તો કયું આવશે? મિથ્યાભિમાન, જે આગળ આપણે જોયું જ તું. જો કે આત્મકથા લખનાર સૌ પ્રથમ મહિલા સાહિત્યકાર તો આવશે શારદાબેન મહેતા. મોસ્ટ આઈએમપી. આત્મકથા લખનાર મહિલા સાહિત્યકાર હોય તો કોણ છે? શારદાબેન મહેતા. ગુજરાતીના પ્રથમ ઉર્દુ ગઝલકાર તો આવશે વલી ગુજરાતી. ગુજરાત પ્રથમ કવિતાનો આસ્વાદ ગ્રંથ રચનાર તો બાલચંદ્ર પરીખ 1957માં. કયું? રસગંધા. સ્પષ્ટ ગુજરાતી ભાષાની પ્રથમ કૃતિ તો ભરતેશ્વર બાહુબલીરા શાલીભદ્ર સૂરીએ લખેલી છે. આપણે આગળ વાત કરી. કારણ કે આની પહેલા હેમચંદ્રાચાર્ય સિદ્ધહેમ શબ્દાનુશાસન લખેલું છે, પણ એમાં દુહા ક્યાં છે? અભ્રંશ ભાષામાં છે, એટલે એને ગુજરાતીની પ્રથમ કૃતિ ગણવામાં આવતી નથી. પ્રથમ શુદ્ધ પંચાંગના પ્રકાશન તો ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ. સૌ પ્રથમ જીવન ચરિત્ર લખનાર તો નર્મદ. જીવન ચરિત્ર સૌ પ્રથમ હોય તો કોને લખેલું છે? નર્મદે લખેલું છે 1865માં. અને કયું હતું? કવિ ચરિત્ર. શું લખેલું છે? કવિ ચરિત્ર. ગુજરાતી ભાષાનો સૌ પ્રથમ વિવેચક તો નવલરામ પંડ્યા. તો મિત્રો આટલી જે વાત હતી કે ગુજરાતીનું પ્રથમ પરીક્ષામાં પૂછવું હોય તો પણ પૂછી શકે છે. તો આ રીતે અહીંયા આપણે અર્વાચીન યુગનો જે સાહિત્ય પ્રકારો છે, આ સિવાય ગુજરાતીમાં જે અમુક પ્રથમ બાબતો જે બનેલી હતી આ બધી જ જોઈ છે. આજનું આ લેક્ચર છે એ મોસ્ટ આઈએમપી રહેશે. આમાંથી 99.99% એક પ્રશ્ન મોટાભાગની પરીક્ષામાં પૂછી શકાય એવું આજનો લેક્ચર હતો. તો ફરીથી આપણે નવા લેક્ચર સાથે મળીશું. ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત.